નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હવે એક નવી તારીખે જાહેર થવાનું છે અને ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થવાની આ જે નવી તારીખ છે એના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું, ઉપરાંત ઓફિશિયલ પરિપત્ર વિશે પણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, તમામ માહિતી વિડીયોમાં આગળ મેળવીશું એ પહેલાં તો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેના પર ક્લિક કરીને તમે વહેલી સવારે અથવા તો ઘણી વખત મોડી રાત્રે 1 વાગે જ તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો, અથવા તો દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર નામ ઉપરથી તમે જોઈ શકો છો। બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો તમારે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ 2026, તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો। નીચે લખ્યું છે STD10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે ધોરણ 10ના રિઝલ્ટને સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીના નામ ઉપરથી એટલે કે અટક સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે રિઝલ્ટની જે નવી તારીખ આવી છે એના વિશે વાત કરીએ તો નવી તારીખ દોસ્તો 6 મે 2026 અથવા તો 7 મે 2026ના રોજ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે। અને ઓફિશિયલ પરિપત્ર હજી સુધી નથી આવ્યો, કારણ કે પરિપત્ર છે એ રિઝલ્ટના આગલા દિવસે બપોર પછી દોસ્તો મોડેકથી 4-5 વાગે જાહેર થતો હોય છે, એટલે બની શકે કે આજે સાંજ સુધીમાં બોર્ડનો પરિપત્ર પણ આવી જાય, માટે તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જેવું રિઝલ્ટ જાહેર થાય મોડી રાત્રે 12 વાગ્યા પછી એટલે તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં આ વેબસાઇટમાંથી જોઈ શકો છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।